કૃષ્ણ અને શ્રી વલ્લભ ગોલોકમાં કોઈ નિકુંજ સદનમાં ત્યાંના સરોવર તટે સદનનો ચોક છે, જેની આગળ નિકુંજના પ્રવેશ દ્વાર આ ચોક ત્યાં સુધી જાય છે. ચોકની પાછળ કમાનયુક્ત છત્રી જેવું સ્થાન છે. આ નિકુંજ એ સઘન ઘટાયુક્ત છે અને આ ઘટામાં એક મોરની ડોક દેખાય છે. આ વર્ણન છે નિકુંજ લીલાનું. ઉપર આકાશમાં ઉષાની ગુલાબી લાલીમાં છવાઈ રહી છે. ત્યાં 17 પક્ષીઓનું વૃંદ ગગનમાં વિહરી રહ્યું છે અને આ સમયે આ માહોલમાં ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીમદ વલ્લભ સુવર્ણની ખુરશી ઉપર આમને સામને બિરાજમાન થયા છે. ભાવનાત્મક આ દર્શન કરવાનું છે. શ્રી કૃષ્ણ પ્રભુએ મુકુટ, લીલા રંગની કાચની સુથન અને પીળો પટકો ધારણ કર્યા છે. પ્રભુ ચરણોમાં દંડવત. ગ્રીવામાં પ્રભુએ વનમાલા ધારણ કરી છે. શ્રીઅંગમાં યોગ્ય શણગાર ધારણ કર્યા છે. આવા અદ્ભુત પ્રભુનું રસમય કૃષ્ણનું આ દર્શન પ્રભુએ વામચરણ પર દક્ષિણ ચરણ પધરાવ્યો છે. પ્રભુ ચરણોમાં દંડવત પ્રણામ. મહાપ્રભુજીની સન્મુખ શ્રી ઠાકોરજીની સન્મુખ શ્રી મહાપ્રભુજી સફેદ ધોતી અને ઉપરણો ધારણ કરીને સામે પ્રભુની સન્મુખ બિરાજ્યા છે. શ્રી ઠાકોરજીએ દક્ષિણ ચરણ પર વામચરણને ધર્યો છે. બંને સ્વરૂપોની હસ્તમુદ્રા જાણે કે આપ બંને કંઈક અગત્યની ચર્ચા કરી રહ્યા હોય આવું સૂચન કર્યું છે. શ્રી કૃષ્ણ અને શ્રીમદ વલ્લભ એકબીજાના નેત્રોમાં જોઈ રહ્યા છે. સ્વરૂપના નેત્રોનું તારમૈત્રક રચાયું છે. શ્રી વલ્લભની પાછળ એક સખી જમણા હસ્તમાં છડી લઈ અને આ બંને સ્વરૂપોને નિરખતી ઊભી રહી છે. ગુલાબી ઘેરદાર ચણિયો છે, પીળી સાડી ધરી છે, લીલી ચોળી ધરી છે. શ્રી કૃષ્ણ પ્રભુની પાછળ જમણા હસ્તમાં ઢાંકેલો થાર ધરીને એક સખી ઊભા છે. એમનું ધ્યાન બીજા સખી ઉપર છે અને એમને પણ લીલી ચોળી, પીળી સાડી અને ગુલાબી ઘેરદાર ચણિયો ધર્યો છે. શ્રી કૃષ્ણની પાછળ એક મોર પણ છે. આ સુંદર નિકુંજ લીલાનું દર્શન છે. એમાં શ્રીમદ ભાગવત સંગતિમાં લખ્યું છે કે અહીં તો એવું કોઈ વર્ણન નથી, પણ એમ કહી શકાય કે શ્રીમદ ભાગવતીના પ્રત્યેક પદો જે છે, જે શ્લોક સ્વરૂપે છે, મણિમય છે, મણિરૂપ છે અને એને ધારણ કરીને શ્રીમદ વલ્લભાચાર્યજી બિરાજ્યા છે. શ્રીમદ ભાગવતજીમાં વર્ણવેલા રસો વૈસહ. શ્રીમદ ભાગવતજી એ પ્રભુનું રસાત્મક, દિવ્ય શબ્દાત્મક, વાંગમય સ્વરૂપ છે. પ્રભુનું દ્વાદશ અંગ સ્વરૂપ એવા શ્રીમદ ભાગવતજી પ્રભુના યુગલ ચરણોમાં આપણા સૌના અનંત અનંત કોટી દંડવત પ્રણામ પ્રભુને પહોંચે. શ્રીમદ ભાગવતજીમાં વર્ણવેલા રસો વૈસહ શ્રી કૃષ્ણ શ્રી વલ્લભ સામે બિરાજ્યા છે. શ્રી વલ્લભ જાણે કે પૂછી રહ્યા છે કે હે પ્રભુ, આપની આજ્ઞા અનુસાર કરેલા શ્રીમદ ભાગવતજીના 7 અર્થો હે શ્રી કૃષ્ણ પ્રભુ, આપને પ્રિય થાય છે ને, આપને સુખ થાય છે ને? ત્યારે શ્રી કૃષ્ણ પ્રભુ જમણો હસ્ત ઊંચો કરીને હા, આપે જે કર્યું છે તે યોગ્ય જ છે આમ કહ્યું છે. સરોવરમાં બતાવેલા 7 કમલો જાણે કે આ 7 અર્થોને પુષ્ટિ ન આપતા હોય આવું લાગે છે. જલમાં દેખાતા 4 કમલોના પર્ણો જાણે કે કહી રહ્યા છે કે ચારેય યુગમાં આ 7 અર્થોની એક વાક્યતાનું સાતત્ય પણ એક સરખું જ છે. ચારેય યુગમાં કૃષ્ણ પ્રાપ્તિનું સાધન 7 અર્થોની એક વાક્યતા વાળું એકમાત્ર શ્રીમદ ભાગવતજી છે. શ્રીમદ ભાગવતજી જ 7 અર્થોની એક વાક્યતા વાળું 4 પુરુષાર્થોને સિદ્ધ કરાવી આપનાર છે.
7 અર્થોને સિદ્ધ કરાવી આપે છે, 4 પુરુષાર્થોને સિદ્ધ કરાવી આપે છે. 7 અર્થોની એક વાક્યતાવાળા શ્રીમદ ભાગવતજી કમલ જેવા છે, જ્યારે 4 વેદ નિર્દેશાત્મક રીતે તો પત્ર જેવા લાગે છે. સ્વમાર્ગીય લીલા સંગતિ શ્રીમદ વલ્લભ ભૂતલ પર બિરાજ્યા. આ વખતે પણ નિત્ય લીલામાં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી પાસે પ્રભુ પધારતા આવો ઉલ્લેખ પરમાનંદ દાસજીની વાર્તામાં અને રાધાકુંડના બેઠકજીની અંદર પ્રાપ્ત થાય છે. આમ શ્રીમદ વલ્લભ અને શ્રી કૃષ્ણ હંમેશા સાથે છે અને સંવાદ થયો હોય આવી પ્રતીતિ થાય છે. આવો અદ્ભુત પ્રસંગ પ્રભુની કૃપાથી આપણે રસપાન કર્યું, રસ ચર્ચા કરી. હવે ભક્તિ માર્ગમાં આચાર કરતા પ્રભુ સુખ, પ્રભુ પ્રેમ, દીનતા વગેરેની મહત્તા વધુ કેમ છે? આચારો એના પોશાક જોઈએ, અવરોધક નહીં. પ્રભુ પ્રેમ જ સર્વ મુખ્ય આચાર છે. આ ભક્તિ માર્ગનો એકમાત્ર સિદ્ધાંત કહ્યો છે. શ્રી વલ્લભ ચરણારવિંદાય નમઃ. શ્રી ગુરુ ચરણારવિંદાય નમઃ. શ્રી કૃષ્ણ ચરણારવિંદાય નમઃ. વિચાર વગરના આચાર પળાય તો એનાથી કદાચ અહંકાર વધે. પોતે પ્રસન્ન થવાય પણ પ્રભુ તો એનાથી પ્રસન્ન થતા નથી. પોતે આચાર પાળે છે પણ બીજાઓ નથી પાળતા. આવો અહંકાર આચારમાં અવરોધ કરે છે અને એનાથી પોતાની ઉત્તમતા અને અન્યની અધમતા આપણે માની લઈએ છીએ. વિચાર વગરનો આચાર પળાય તો એનાથી અહંકાર વધે છે. દીનતામાં એ બાધક બને છે. દીનતા વગર ક્યારે પણ પ્રભુ પ્રસન્ન થતા નથી. વૈષ્ણવ વાર્તા પ્રસંગ પ્રસિદ્ધિ છે કે રામદાસજી જલબીડા પણ અસ્પર્શ અપરસમાં લેતા. આવો ઉત્તમ આચાર પાળતા. એનું સૂક્ષ્મ અહમ પણ થઈ ગયું. પ્રભુએ હવે કૃપા વિચારી. પરિસ્થિતિ પલટાઈ ગઈ. સિપાઈ તરીકેની નોકરી કરવી પડી. અસ્પર્શનું ઠેકાણું ના રહ્યું. શસ્ત્રો બાંધીને ફરવું પડ્યું. છતાં પણ એમનું ધૈર્ય ન છૂટ્યું. પ્રભુએ કૃપા માની આ પરિસ્થિતિને પણ રામદાસજીએ બચાવી લીધી. હવે આચારનું અહમ છૂટ્યું. પ્રભુ શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થયા. દીનતા પ્રાપ્ત થઈ. આ વિવેકપૂર્વક વિચારના સુમેળનો આચાર કહ્યો છે. યથાર્થ આચાર પણ અહંકાર કરાવે, દીનતાને દૂર કરે તો એ બાધક છે, આવકાર્ય નથી. ગોવિંદદાસ ભલ્લાજી ખૂબ સેવાથી અહંકાર કરતા. પ્રભુ શ્રીજી અને મહાપ્રભુજી તો પ્રસન્ન થયા. પ્રભુ પાસે પહોંચવા સેવામાં સાનુકૂળતા માટે આચાર છે. આચારમાં જ અટવાઈ જઈને પ્રભુ પ્રેમ સેવા વગેરે જો ખોરવાય કે ખોવાય, ચિત્ત આચારના બહાને બહિર્મુખ જ રહે, એ પ્રભુને અસ્વીકાર્ય છે, સ્વીકાર નથી. આમ આચારો પણ પ્રભુ સુખ, પ્રભુ પ્રેમ, દીનતા વગેરેના પોષક હોવા જોઈએ. પ્રભુની સન્મુખ ન થઈ જાય, સન્મુખ ન કરી શકીએ જીવને, અને આ આચારો આપણામાં જો અહમ વધારે છે તો એ શ્રીજીને ને શ્રી વલ્લભને સ્વીકાર્ય નથી. યથાર્થ આચારોથી તન મન નિષ્ક્રિય નથી રહેતા, અનર્થ નથી કરતા. આવા આચારો પણ આવશ્યક છે. વિધિ સ્નેહયોઃ સ્નેહ બલિષ્ઠઃ. શ્રી સુબોધિનીજી 10મો સ્કંદ 80મો અધ્યાય 40મો શ્લોક. આચાર વિધિ અને સ્નેહમાં આચાર વિધિ કરતા સ્નેહનું પ્રાધાન્ય બલવાન કીધું છે પ્રભુએ. પ્રસિદ્ધ ભક્ત ગોવિંદ સ્વામીનો પ્રસંગ છે. સર્વપ્રથમ વાર શ્રી ગુસાઈજી પ્રભુ શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કર્યા. સંધ્યાવંદન કરતા જોયા. મનમાં આશ્ચર્ય થયું. પ્રભુ પ્રેમ પુષ્ટિ માર્ગના આચાર્ય છતાં કર્મ માર્ગનો આચાર કરે. આશ્ચર્ય અંતરમાં ન રહ્યું. આશ્ચર્ય અંતરમાં ન રહ્યું, પ્રશ્નમાં વણાઈ ગયું.
આપ પ્રભુ પ્રેમ પુષ્ટિમાર્ગના આચાર્ય છો અને છતાંય કર્મ માર્ગીય સંધ્યાવંદન કરો છો. શાસ્ત્ર વિચાર સંગત આચાર પરાયણ આચાર્ય સિદ્ધાંત વિવેકની સ્પષ્ટતા કરી કે પ્રભુ પ્રેમ માર્ગ તો કોમલ વેલ જેવો છે અને એની રક્ષા કરવા માટે બહારની વાડ જેવો આ કર્મ માર્ગ જે આચાર છે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં નિત્ય કર્માદિના આચારોનું સ્થાન આમાં બતાવ્યું. વિલક્ષણ યથાર્થ ઉત્તરથી આશ્ચર્ય અને આશંકા સમાવી દીધા. આચારો પ્રેમની રક્ષા માટે છે. પ્રેમ આચારોને પોષવા માટે નથી. વેલની રક્ષા માટે વાડ થાય છે. વાડ કરવા માટે વેલ ઉછેરાતી નથી. ભગવાન કે સેવા માટે આચારો છે. આચારો માટે ભગવાન કે સેવા નથી. ભગવદ સુખની મુખ્યતા છે એને અનુકૂળ આચારો આવશ્યક છે, પણ આચારોથી પ્રાયઃ બાહ્ય શુદ્ધિ થાય છે. આંતર શુદ્ધિમાં તે ઉપકારક છે. પ્રેમથી તો આંતર સર્વશુદ્ધિ થાય છે અને એને જ મુખ્યતા ગણી છે પ્રભુએ. વાઘાજી રજપૂતના ઘરમાં ભગવત સેવા બિરાજતી હતી. રજપૂત તો નોકરીએ લશ્કરમાં ગયેલા હતા. ઘેર પત્નીએ પોતાના પ્રભુને તવાપુરીની સામગ્રી કરીને ધરી છે. ઘરની પરિસ્થિતિ પ્રમાણે તેમાં ઘી ઓછું પીરસાયું છે. પ્રભુએ રાજપૂતને મનમાં તે જણાવ્યું કે ઓછા ઘીની સામગ્રી હવે મને ગળામાં ખૂંચે છે, મારા ગળામાં ઉતરતી નથી. પ્રભુના પરિશ્રમના ભાને ઉભરાતા અંતરે પ્રભુ માટે ઝટ દોડ્યા છે જેવા હતા એવા લશ્કરમાંથી પાછા ફર્યા. બજારમાંથી ઘી લીધું. સીધા કપડાં જોડા શસ્ત્રો સાથે જ જે બધું હાથમાં હતું, શસ્ત્રો હતા, જે કપડાને જે પગરખા પહેર્યા હતા એની સાથે સીધા એમને અનુસંધાન જ ન રહ્યું અને સીધા જ પ્રભુને પ્રેમથી ઘી પીરસી દીધું અને પ્રભુ પ્રેમથી આરોગ્યા છે. અહીંયા આચારની પ્રાધાન્યતા ના બતાવી. અહીંયા આચાર છૂટવાનો દોષ પણ નથી લાગ્યો. અહીંયા ભગવદ સુખનું સંપાદન કર્યું છે માટે દેહનું ભાન થયું. પુનઃ માર્ગ મર્યાદાથી અસ્પષ્ટ નવી કરી, અપરસ નવી કરી, પરંતુ ત્યારે પ્રભુએ એમના પ્રેમને આરોગી લીધો. આ કૃપા કરી છે. પ્રભુએ સ્વયં વિશેષ આજ્ઞા કરી છે. સ્નેહ સંતપ્ત સેવકોને, ભક્તો માટે પ્રભુએ આજ્ઞા કરી પણ છે. સિદ્ધાંતોને જોડ્યા પણ છે અને તોડ્યા પણ છે પ્રભુના સુખ માટે. પ્રભુએ સ્વયં વિશેષ આજ્ઞા કરી કે સ્નેહ સંતપ્ત સેવકોને રજસ્વલા દશામાં, પ્રસૂતિ દશામાં પણ પોતાની સેવા કરાવડાવી છે. શાસ્ત્ર કે લોકના આચારો એમાં બાધક નથી રહ્યા. પ્રભુ સુખ, પ્રભુ પ્રેમની જ મુખ્યતાનું પ્રાધાન્ય શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું છે. સ્વયં ભગવાને આજ્ઞા કરી છે કે આ તો વિશેષ કૃપાપાત્રોની કથા છે. સૌને તેમ કરવાનું કહેલું નથી, નિષેધ છે. આ સેવકોએ પણ એ દશા પછી પુનઃ માર્ગ મર્યાદા અનુસાર શુદ્ધિ કરી છે. આવા તો અનેક પ્રસંગો મળે છે. જુદા જુદા અધિકારવાળાઓ માટે જુદા જુદા આચાર સંભવે છે. અડેલમાં આચાર યોગ્ય ન પાડી શકતા બ્રાહ્મણ સ્ત્રી આંખે ઓછું દેખાય છે. એને ત્યાં પ્રેમવશ પ્રભુ ગરમ ગરમ રોટલી થાય છે ને આરોગી લેતા. અમદાવાદમાં આચાર યોગ્ય ન પાડી શકતા મા દીકરીને ત્યાં બાજરીના દાણા પ્રભુ પ્રેમથી આરોગી લેતા. શ્રી ગુસાઈજી પ્રભુજીએ કોઈ વૈષ્ણવને ઘરે મોકલેલા. વૈષ્ણવે આચાર યોગ્ય ન જોતા ત્યાં પ્રસાદ ન લીધો. પ્રભુ તો પ્રેમથી આરોગતા હતા. શ્રી ગુસાઈજીએ પુનઃ પ્રસાદ લેવા મોકલતા કહ્યું, પ્રસાદ લેવા તને મોકલેલો છે કે આચાર જોવા તને મોકલ્યો છે? આવું બરજ્યા છે ગુસાઈજી. આમ આચાર્ય મહાપ્રભુજીએ શ્રીમદ પ્રભુચરણે સેવાની અંદર પ્રેમનું પ્રાધાન્ય બતાવ્યું છે. સર્વ મુખ્યતા છે પ્રભુ પ્રેમની, પ્રભુ સુખની. પ્રભુ પ્રેમ સ્નેહ સામે આચાર ગૌણ છે પણ નકામા નથી. પુષ્ટિમાર્ગમાં કૃષ્ણ સેવા સનાતન સિદ્ધાંત છે તે ન બદલાય. દેશકાલ અધિકાર પ્રમાણે આચારો બદલાય છે. શાસ્ત્ર સકલ શાસ્ત્ર નિષ્પન્ન પ્રમીયમાણ જાણવા યોગ્ય સિદ્ધાંત છે. કૃષ્ણ લીલા સકલ શાસ્ત્ર નિષ્પન્ન અનુષ્ઠ્યમાન આચરવા યોગ્ય સિદ્ધાંત છે. કૃષ્ણ સેવા પોતાના તન અને ધન અને મનથી પોતાના જ ઘરમાં પોતાના જ પ્રિય કૃષ્ણની સેવા હંમેશા કરવી જરૂરી છે.
પ્રત્યેક પુષ્ટિમાર્ગીય માટે વ્રજાધિપ ભગવાન શ્રી કૃષ્ણ સદા સર્વદા સર્વભાવે ભજનીય છે. આ જ પોતાનો સ્વધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી, અને ક્યારે પણ નહીં અને ક્યાંય પણ નહીં. આમ કૃષ્ણ સેવા એ શાસ્ત્ર સિદ્ધાંત છે, સનાતન છે. એ તો કોઈ પણ દેશકાલ પરિસ્થિતિમાં પણ ક્યારેય બદલાશે નહીં. સેવામાં ઉપયોગી આચારો તો દેશકાલ અધિકાર પરિસ્થિતિ પ્રમાણે બદલાતા રહે છે. વેદ પ્રતિપાદ્ય કૃષ્ણ બદલાતા નથી. પ્રતિપાદક વેદ શાસ્ત્રો પણ બદલાતા નથી. પણ એના પ્રતિપાદિત સિદ્ધાંત સેવાથી એ પણ બદલાતા નથી, બદલાય છે. એને આચરનાર જીવો, એમના શરીર, એમની ઇન્દ્રિયો, એમના મન, એમના અધિકાર. તદુપરાંત બદલાય છે સેવામાં ઉપયોગી ભૌતિક પદાર્થો, અન્ન, જલ, ફલ, વસ્ત્ર, આભૂષણ વગેરે સગળું સાહિત્ય પણ દેશકાલ પરિસ્થિતિ પ્રમાણે બદલાય છે. પોતાના દેશકાલ પરિસ્થિતિ પ્રમાણે જે કાંઈ ઉત્તમ પદાર્થો મળે એનાથી જ કૃષ્ણ સેવા તો કરવાની જ હોય. પદાર્થો ઓછા મળે કે વધારે, પરંપરાગત મળે કે બદલાયેલા, જે કાંઈ નિર્દોષ ઉપલબ્ધિ થાય નિર્દોષ ભાવથી, એનાથી જ કૃષ્ણ સેવા તો સદા કરવાની જરૂરી છે. થોડા સમય પહેલાં બનેલો એક પ્રસંગ છે. ગુજરાતમાં અનાવૃષ્ટિ થઈ. નદી, તળાવ, કૂવા જ્યારે સુકાઈ ગયા, થોડા સમય પહેલાંની વાત, જલ મળે નહીં. એક ગામમાં મર્યાદી વૈષ્ણવો સ્નેહથી કૃષ્ણ સેવા કરે. હવે જલ વગર મૂંઝાય. પોતાના પરંપરા શાસ્ત્ર નિષ્ણાત શ્રી ગુરુદેવને પૂછ્યું કે વિચાર આચારનો સુમેળ સમજતા આચાર્યજી વંશજે ઉત્તર આપ્યો, સેવા કરવી સિદ્ધાંત છે, એ ન બદલાય. જલ વગેરેના આચાર તો બદલાઈ શકે. નદી કૂવાના જલ ન મળે ત્યારે નળના જલથી પણ સેવા કરવી. પછી નદી કૂવાના જલ વરસાદમાં સુલભ થાય એટલે પુનઃ અપ્રસિદ્ધ કરી એનાથી કરજો, સેવા છોડવી નહીં. આવો એમને એ વખતે સિદ્ધાંત પણ રાખ્યો અને ભક્તોનું સુખ પણ કર્યું છે. વલ્લભે ખૂબ જ સૂચક માર્મિક પ્રસંગ શ્રી ગુસાઈજી પ્રભુનો છે. કોઈ રંગરેજ વસ્ત્રો સુંદર રંગે, એની કલા સુંદર પણ રીત વિચિત્ર. ખૂબ લોકપ્રસિદ્ધ એના રંગેલા વસ્ત્રો ગણાતા. વસ્ત્રોને રંગવા માટે તે મોંમાં રંગના પાણીનો ઘૂંટ ભરે, પછી વસ્ત્ર પર કોગળાની જેમ ફૂંક મારીને રંગ છાંટે. એનાથી અદ્ભુત કલાકૃતિ એનાથી સર્જાય. એક વૈષ્ણવને શ્રી ગુસાઈજીએ આ રંગરેજ પાસે શ્રીનાથજી બાવાના પાગનું વસ્ત્ર રંગાવવા મોકલ્યો. કલાકારે તો એની રીતે વસ્ત્ર પર મુખમાંથી રંગ ફૂંકી ઉડાડવા માંડ્યો. વૈષ્ણવ તો મૂંઝાયો. આમ તો પ્રભુનું વસ્ત્ર છુવાઈ જાય, હવે શું થાય? થયું તે થયું. વસ્ત્ર લઈ શ્રી ગુસાઈજી પાસે આવ્યો. આંખે દીઠો અહેવાલ આપ્યો કે હે પ્રભુ, એને તો મુખમાં ભર્યું રંગ અને આવી રીતે એને તો આ ચિત્રકારી કરી છે, કોગળા કર્યા છે. હૃદય વેદનાપૂર્વક આ વસ્ત્ર તો રંગરેજના કોગળાથી છુવાઈ ગયું છે પ્રભુ. શ્રી ગુસાઈજી પ્રભુજીએ બધું સાંભળ્યું. સ્વસ્થતાથી એને વિચાર આચારનો સુમેળ સમજાવતા કહી દીધું કે મેં તને વસ્ત્ર રંગાવવા મોકલ્યો હતો અને તું એની આચાર જોવા માટે મેં તને નહોતો મોકલ્યો, મેં તને વસ્ત્ર રંગવા માટે મોકલ્યો હતો. તું કરવા શું ગયો તને તું શું જોઈને આવ્યો? સુસ્પષ્ટ જાગૃત સૂક્ષ્મ વિચારપૂર્વક જે છે તે કલાને કલાનિધિની સેવામાં વિનિયોગ કરાવી દીધી. આવી અનુશ્રુતિ અહીંયા શ્રી મહાપ્રભુજીએ શ્રી ગુસાઈજીએ આપણને બતાવી છે. શ્રી મહાપ્રભુજીના સમયમાં શ્રીનાથજી બાવાનો સેવા પ્રકાર અત્યંત સૂક્ષ્મ હતો. શ્રી ગુસાઈજી પ્રભુજીએ દેશ કાલાનુસાર દ્રવ્ય સેવા અધિક આવતી હોવાથી પ્રભુએ વૈભવાદી વિસ્તાર કર્યો. એમાં સેવાનો સિદ્ધાંત ન બદલાયો, સેવાનો પ્રકાર આચાર બદલાયો. શ્રી મહાપ્રભુજીએ ત્યાગ પક્ષને મુખ્ય રાખ્યો છે. શ્રી ગુસાઈજી પ્રભુજીએ વિનિયોગ પક્ષને મુખ્ય રાખ્યો છે. બંને પ્રકારો રૂપ સેવાના જ છે. આમ સિદ્ધાંત નથી બદલાતો, પણ આચાર બદલાય છે. એટલે સેવાની અંદર પ્રેમનું, સ્નેહનું પ્રાધાન્ય બતાવ્યું છે પ્રભુએ. આધુનિક સમયમાં આચાર પ્રાય સૌને અઘરો લાગે છે. અઘરો છે નહીં. જીવન ધ્યેય કલ્યાણ કે કૃષ્ણ ન હોવાથી આચાર અઘરો લાગે છે.
શ્રી વલ્લભાધીશ કી જય. આચાર તો ભારતીય ધાર્મિક સંસ્કૃતિની સ્વાભાવિકતા છે. પોતાના તન મન ધનને પવિત્ર કલ્યાણ યોગ્ય સેવા યોગ્ય રાખવા માટે આચાર પરંપરા આવશ્યક છે. પ્રાચીન કાળમાં કલ્યાણની મુખ્યતા સૌના જીવનમાં હતી અને તેથી કલ્યાણ માટે સાનુકૂળ આચારો પાળવામાં મન માનતું હતું. તનની સ્વસ્થતા પણ તેમાં સાથ આપતી હતી. આજે તો પ્રાય સૌના જીવનમાં કલ્યાણ કરતાં કમાણીનું મહત્વ વધી ગયું. પૈસાનું મહત્વ વધી ગયું. કમાણી જરૂરી છે એમ જીવનક્રમ પદ્ધતિ ગોઠવાયા છે. કલ્યાણ કે કલ્યાણમાં આવશ્યક આચારોની ઉપેક્ષા થતી રહે છે. આચારોમાં મન માનતું નથી. દેશકાલ પ્રમાણે તન પણ સાથ દેતું નથી. આદિ વ્યાધિ ઉપાધિગ્રસ્ત દશામાં જેમ તેમ જીવનું જીવન અત્યારે પસાર થઈ રહ્યું છે. કલ્યાણના આચારો છૂટી ગયા. કમાણીના આચાર વિચાર વધી ગયા. કોઈ પણ રીતે કમાવ અને એ જ જાણે અત્યારનો આદર્શ બની ગયો. એને જ જીવોએ પોતાનો આદર્શ અને આચાર બનાવ્યો. યોગ્યતાનો વિવેક વિચારવાનો પણ અવકાશ કે રુચિ કે વિચાર અત્યારે સંભવતા નથી. જે પરંપરાગત આચારો સ્વાભાવિકતાથી હિન્દુઓના ઘરમાં પળાતા હતા તે આજે લુપ્ત થઈ ગયા. અજાણ્યા થઈ ગયા. અતડા થઈ ગયા. અઘરા થઈ ગયા. અઘરા છે નહીં, આપણે એને અઘરા બનાવી દીધા. પ્રભુએ તન મન ધન કીધું અને આપણે ફરી વળ્યા તન મન ધનમાં. મનને બાજુ પર મૂકી દીધું. તન અને ધન. તન પણ આવું રોગિષ્ટ છે અને ધન તો ખબર નથી કઈ રીતે આવે છે અને પ્રભુના ચરણોમાં વપરાય છે. આ એટલા માટે હંમેશા ભક્તિ, પ્રભુની સેવા પ્રેમથી કરવી. હૃદયની સ્વચ્છતાથી, મનની સ્વચ્છતાથી. શાસ્ત્ર આચાર વિજ્ઞાન સંબંધવાળા છે એમ માનીને પવિત્ર દશાની અંદર પામર મનોદશાને ત્યજીને પ્રભુની સેવા કરવી. ભગવદ સેવા યોગ્ય તન મનની શુદ્ધિ, પવિત્રતા માટે મુખ્ય આચાર અને અસમર્પિત વસ્તુનો ત્યાગ. શ્રી વલ્લભાધીશ કી જય. ગોવર્ધનનાથ કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. સુદોત્સંગ લાલિત કી જય. શ્રીનાથજી